આમાં નવમી એકાદશી પ્રબોધની જે પાવન આવે અગણિત એ સમે સહુજન કરે દર્શન સંતય અનંત સૌ મળે વળી પેળા હોયા ભગવાન તેના દર્શન કરતા પામે પરમ પદ અનંત વળી મનોહર મૂર્તિઓ મંદિરમાં સુંદર સાર જેની રખે નયણા પડી તે પામી જાય ભવ પાર ધન્ય ધન્ય ધામ વર તાલ રે સારો આવ્યો છે સર્વે તાલ રે જેમાં મંદિર સારું સુંદર રે તેમાં મૂર્તિઓ મનાર રે. આ વડતાલની મૂર્તિઓ જે 8 છે ને એ બધી મહારાજે હરિમંડપ પાસે બેન ઓગાળીને અહીંયા બનાવેલી છે. ધાતુની મૂર્તિઓ છે ને હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ, ધર્મ ભક્તિ, વાસુદેવ, આ 6 મૂર્તિ. 2 મૂર્તિ વડોદરાથી લાવ્યા અને 1 મૂર્તિ ડુંગરપુરથી રણછોડજીની. અને એ પછી એ મહારાજની હયાતમાં પધરાવી પણ મહારાજે પ્રતિષ્ઠા નહોતી કરી. હું કરવા નહોતી કરી કે આચાર્ય એ વખતે સ્થપાઈ ગયા હતા. આચાર્યને હાથે મૂર્તિની પ્રતિષ્ઠાના શ્રી ગણેશ વડતાલ જેવા ધામથી થાય તો એ ઉત્તમ કહેવાય. એટલે મહારાજની તબિયત નરમ હતી શ્રી મહારાજની અને રઘુવીરજી મહારાજને વડતાલ મોકલી અને એને આજે રણછોડજીની પ્રતિષ્ઠા કરાવી. અને સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશને લાવ્યા ગઢડા ત્યારે સ્વપ્નમાં દેખા ગઢડાથી મહારાજ બધો રસાલો લઈ દ્વારકાધીશની પ્રતિષ્ઠા કરવા વડતાલ આવ્યા ત્યારે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં પહેલા પ્રતિષ્ઠા કરી હતી. બીજી વખત દ્વારકાધીશની પ્રતિષ્ઠા પણ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં કરી અને ત્રીજી વખત બાજુમાં રણછોડજી પધરાવી રઘુવીરજી મહારાજ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત અને આ એની પ્રણાલિકા. જેમાં મંદિર સારું સુંદર રે તેમાં મૂર્તિઓ મનાર રે નિરખી જન્મ ગન થાય રે હરખી હરખી હરિ ગુણા ગાય રે જળય મળ નાય ગોમતી રે જીયા નાયા પોતે જગપતિ રે. આપણે કાલે ન વાંચ્યું, હું તો બોલું પણ મારા તમને થોડુંક જ વાંચ્યું હતું. હા, જ્ઞાનબાગ ને રવાડે સડી ગયા એટલે પછી અડધું રહી ગયું એવું હતું ને. અતિ અમૂલ્ય આંબલા સાહેબ આંબલાની વાતમાં આપણે ટલે સડાઈ દીધું હતું નહીં. એ લગભગ આ કડી હતી. આંબાયું બેસો બેસે તોલ રે જીયા હરી બેટા ઈંડોલે રે. ઈંડોળે બોલ્યા ડંકો પીડ્યો તો નહીં. પ્રેમે પહેર્યા સોનેરી પટ રે વળે માથે ધર્યો તો મુગટ રે. એવી જોવે છે જે સર્વે જાગ્યો રે તેના કયા ન જાય ભાગ્ય રે. આ પ્રસાદીના સ્થળના દર્શન કરે ને એના ભાગ્યનું વર્ણન ન થાય એમ. એવી જોવે છે જે સર્વે જાગ્ય રે તેના કયા ન જાય
લાગ્યો રે. ધન્ય ગોપાયનો પાયે બેવું રે, નયા નાથ સાથે સંતા સૌ રે. કુવો તો ઘણા પ્રસાદીના વડતાલમાં, પણ એક વંડામાં કુવો પ્રસાદીનો અને જ્ઞાનકૂપ જે મંદિરના પાછળના ચોકમાં, આ બેવું લખે એટલે બે. ધન્ય ભૂમિકા ભાગ્ય મિતરે, થઈ હરિચરણ કિતરે. ધન્ય ધન્ય એ શેરી બજાર રે, જ્યાં હરિ ફર્યા બહુ વાર રે. ધન્ય ઘર ઓસરિયા ગણા રે, જ્યાં પગલા થયા પ્રભુ તણા રે. ધન્ય રણવાડી ધર્મશાળા રે, જ્યાં જમ્યા છે સંત સગળા રે. આમાં બામરોલી ગયા રાણનું દર્શન ને કોઠીનું દર્શન કે ઉશિયાંગળી કરો છો કેટલામાંથી અડધા છે લેવો. અહીં વડતાલ તો આપણે વારે વારે જવાનું થાય, ઘર જેવું કહેવાય. તો ત્યાંના બધા સ્થળના કોઈ દર્શન, સોનાર કોઈનું જેને દર્શન કરીને ઉશિયાંગળી કરો છે, જય સ્વામિનારાયણ કોઈ નહીં. સોનાર કોઈ ગોપી તળાવ જોયું ખોટી હું ઉશિયાંગળી કરે અમારે છે ખોટી આંગળી ઉછી કરી લે. એટલે જવાની જરૂર, રિક્ષાવાળા થોડી બધા લઈ જાય તમને. એટલે આ બધું છે ને ત્યાં મારા બહુ પછી એક આપણે નજીક જ છે ખોડિયાર મંદિર, ગોપી તળાવ, ઉગમણી દિશા થોડું જવું પડે. આપણે નરેન્દ્ર ભવન પાસેથી નથી રોડ આવતો, એ રોડેથી આમ અંદર જવાનું. હા રસ્તો જ આવે ત્યાંથી અંદર જવાનું. એ રિક્ષાવાળા કઈ ઘડી બધે લઈ જાય તો. આ બધું રાણ છે, રાણ પડી ગઈ પણ પાછું થળિયું રહ્યું હતું ને એમાંથી પાછી ફૂટી છે વધારે. બહુ મોટી રાણ હતી, કેટલી મોટી રાણ. જ્ઞાનબાદ આંબલી નથી અંદર જતા બહુ મોટી, એવી તો મોટી રાણ હતી. પછી પડી ગઈ 10-15 વર્ષ પહેલા, વળી પાછી ફૂટી છે, એમાંથી બહુ મોટું થઈ ગઈ છે. પણ આ બધું પ્રસાદીની જે મિલકત છે ને એ આપણી સાચી મિલકત છે, કલ્યાણકારી છે. જીવનું કલ્યાણ કરવું હોય ને તો મૂર્તિના દર્શન તો જ્યારે જશે ત્યારે થશે, પણ આવી વસ્તુના દર્શન તો પછી ક્યારે થવાના? આંબા લીમડા જે પ્રસાદીના હોય, હવે આ ગરડામાં લીમડો હતો વયો ગયો, આ બીજો લીમડો એ જગ્યાએ ઉગ્યો છે. પહેલા લીમડો જેને દર્શન કર્યું કેટલા મોટા ભાગશાળી હોય કહો. આ એની માળા હું પહેરું છું, સાંઈકરી બહેનો આપી છે ને. પહેલા લીમડો હતો ને, હજી એક મેં પેકેટમાં રાખી છે, ખોવાઈ જાય તૂટી જાય તો ભલે, મરી જાય તો બીજા પહેરશે, પણ હજી એક રાખી મૂકી. મને બહેનોએ સાંઈકરી પારણ વખતે પેટ મોકલી. એટલે આ બધી વસ્તુને ખાલી અડો ને તો તમારું કલ્યાણ થઈ જાય. તમે પુરુષોત્તમ પ્રકાશમાં પ્રસાદીની વસ્તુનો મહિમા આવશે, તમે સાંભળો ત્યારે ખબર પડે. એમ આજે ગઢડા જાઓ, વડતાલ જાઓ ને તો પ્રસાદી સ્થળોના દર્શન તો ખાસ કરવા. મને સારું એવું ભૂત વળી ગયું છે ને, સપૈયા હતા બધા સ્થળો એક બાકી કે તોય સારું લોહી પડ્યા. જ્યાં જઈએ ગઢડા તો બધા સ્થળના દર્શન કરવાનું મન થાય. ધોલેરા જઈએ તો એ કહેલા હનુમાનજી હિંગળા જાય ન જાવ તોય સારું વખત આવે. એટલે આ બધું પ્રસાદીનું છે ને આપણી મહામિલકત ને આની અંદર તમને મહિમા સમજાય ને તો જ જવાનું મન થાય, નહીં તો દર્શન કરી ગાડી બે નીકળી જાઓ. મહિમા વગરની બધી જ વસ્તુ નકામી, તમે જેટલું કરો ને બધું. માટે મહિમા સમજવું. આજે સાંજે આપણે યુવા સભા છે ને એમાં વડીલોને આવવાનું કહી દીધી છે. વડીલોએ પણ આવવાનું ના મહિમાની જ વાતો કરવાની છે. ઊંડી જે મહિમાની ભગવાનની વાતો, પ્રસાદીની વસ્તુ. આપણને સત્સંગમાં જન્મ મળ્યો, આપણને એમ લાગે હું બધું શીખી ગયો, પણ આપણે જે ગદમાંથી પૂણી કાઢી નથી. હજી તો ઘણું શીખવાનું બાકી છે, ઘણું સમજવાનું બાકી છે.
આ કેવા કેવા તીર્થો આપણી પાસે જૂના સાધુ પાસે બેસીને સાંભળો, તમને ખબર પડે. અને જૂના સાધુ ગયા પછી કહે કોણ તમને ઝીણી ઝીણી વસ્તુનો મહિમા કેટલો છે. 2 આંબા હતા ને 1 આંબો જોયો, હવે 2 આંબા વહી ગયા, હવે ત્યાં ઓટો છે એના દર્શન કરવા રહ્યા. પણ એ ભૂમિ એટલી પવિત્ર છે ને કે એનું કોઈ માપ જ નીકળે એમ નથી. તમે ત્યાં ઉભા રહો તમારા વિચાર આખા બદલી નાખે. ભરતજીએ નંદીગ્રામમાં 14 વર્ષ ખાડામાં ગળા સુધી તપ કર્યું. તમે કલ્પના તો કરો. તમે બધા જાણો છો કોસંબા, હું છેલ્લા નંબરનો સાધુ કહેવા સંપ્રદાયમાં, અને કોસંબામાં મેં 1 મહિનો ભક્તિ કરી તો તમે કેટલા 2000 ખેંચાઈને આવ્યા હતા. પણ એ ગાયોની ભૂમિમાં મેં ભક્તિ કરી, મને એટલી શાંતિ થઈ, એટલી શાંતિ થઈ. પેલી યંત્રો વાળી ગાદીની ઉપર બેસીને કરતો નીચે આંધે પૂરતી ધગધગતી થઈ જતી. ત્યાં ભગવાનના જપનો પ્રભાવ બધા જોવા આવતા હતા એ ગાદી. હવે હું છેલ્લા નંબરનો સાધુને 1 મહિનો ભક્તિ કરી તો તમે કલ્પના એટલી કરો કે આ ભરતજીની આગળ આપણે એક રૂવાટું ન કહેવાય. અને એ ભરતજીએ 14 વર્ષ જે ખાડામાં તપ કર્યું, હવે એ ખાડાનો મહિમા કેટલો હોય. એ ચારે બાજુ આખા નંદીગ્રામમાં જ્યાં પગ મૂકો ને ત્યાં ભેડો પાર થઈ જાય ને એટલું ફળ મળે. આપણે તો ઘણી વાર બાપા જઈએ એવા છીએ, હવે તમે મોટા થઈ ગયા, હવે ટાઈમ મળે ને એટલે હવે કાંઈ જવાય નહીં. સોકડામાં હતા ત્યારે આપણે બધા જતા હતા, પણ સોકડા મટી ગયા. આપણે નીકળતા નથી. તમે જ્યારે કઈ કે કામ છે તમારે કામ જ હોય કાંઈ. એટલે આપણે કેટલું ફર્યા છીએ સપૈયામાં, અયોધ્યામાં, ગોકુળમાં, નંદજીને ઘરે કંસનો વધ કર્યો ત્યાં આપણે જે કોઈ નહીં ગયા હોય. લો કંસનો વધ કર્યો એ જગ્યા કોણે જ હોય, ત્યાં ભૂંડડા કૂતરા રહે છે. ત્યારે કોઈ જોઈ છે? દાદા પૂછ્યા આગળ કરે, દાદા તમે જોઈ છે? મથુરામાં કંસને માર્યો, રાજ સિંહાસન હતું કંસનું, એ જગ્યા જોઈશ તમે? નહીં જોઈ. જેલમાં કૃષ્ણ જન્મો ત્યાં અત્યારે હજારો કરોડ રૂપિયા ખડક્યા, અને ત્યાં હજી એવા મંદિરો બન્યા હો. એમાં ઓલા માલવ્યા ક્યાં, એ માલવ્યાને ઈચ્છા હતી કે 4 મંદિર કરીને વચ્ચેની મસ્જિદ ઢાંકી દેવી. 1 મંદિર કર્યું ત્યાં બિચારા વહી ગયા. મદન મોહન માલવ્યા બિરલાને કહ્યું, જુગલ કિશોરને કહ્યું, બિરલા જુગલ કિશોર બિરલા મંદિર કર્યું. હવે એ હોલ તમે જુઓ ને, આપણી અકલ કામ ન કરે. જે મથુરા ગયા હોય ને એને ખબર હોય કેટલી મોટી એ મંદિર કર્યું છે, મસ્જિદ ઢકાઈ જાય એવી. એ મંદિર કર્યું ને એમાં જે મૂર્તિઓ પધરાવીને હોલ 3 બાજુ કરવાનું. પણ ત્યાં તો હવે મોદી આવી ગયા, હવે બધું હરકું થઈ જશે થોડા ટાઈમ. એક તો થઈ ગયો એ ત્યાંનું બધું થઈ જવાનું છે. ટાઢે પણ એ કહે જાય એમ કહે છે, તમારે જોવું હોય જોજો. અને આ ભારતનો ચમત્કાર મોટો. એટલે આ બધું છે ને પ્રસાદીના સ્થળો, ગોકુળમાં જાઓ, નંદજીનું ઘર હજી છે. હવે તમે વિચાર કરો, આપણા નંદ સંતો કેટલા વિશાળ બુદ્ધિના, નથી ગયા તો એને અહીંયા બધું દેખાતું. આપણે તો જઈએ ત્યારે દેખાય. જો આપણે કડી નથી બોલતા, બહુરૂપી દરવાજે બેઠા શંકરને ખોડીને, કે આપણે પરબત બોલીએ ને ક્યાં છે કડી ખબર છે? ગોકુળમાં નંદજીના ફળિયામાં બહુરૂપી બની અને મહાદેવજી ગુપ્તપણે લાલાના દર્શન કરવા આવ્યા, ફળિયામાં બેઠા હતા. આજે પણ ત્યાં મહાદેવજીનું મંદિર છે, મહાદેવજી છે. અને જેણે ગયા છે એને દર્શન કર્યા છે, પણ દર્શન ખબર છે આનો હું ઇતિહાસ. અને લાલો અંદર રોડે ને ઓટ પકડાવે મહાદેવજી. યશોદા કે આ ભાવો કાંઈક મંતર મારે છે કે આપણો લાલો રડ્યા કરે છે. લાલાને દર્શને જવું હતું, મહાદેવને દર્શન દેવાનું, મહાદેવને દર્શન કરવા હતા. બે આમે ઉતાવળાતા હતા. પછી માએ લાવીને મહાદેવને દર્શન કરાવી ત્યારે મહાદેવને શાંતિ થઈ. એ મહાદેવજી આજે પણ ફળિયામાં છે, નંદજીના ફળિયામાં. એની ઊંચી ઓસરી નંદજીની જે મહાપ્રસાદી કહેવાય, જે 11 વર્ષ સુધી કનૈયાએ બધી લીલા કરી. 1-2 વર્ષ તો ગોઠણિયા કરી ભૂમિમાં હાલ્યા છે. આ બધા સ્થળો જે છે ને, કૃષ્ણ ભગવાન તો આપણે મહારાજે ખૂબ માન્ય કરેલા. મોટો અવતાર, એમાં અવતારી એવો ભેદ નથી. આવું પણ વચનામૃતમાં કહ્યું છે.
અને લોકોને ઉપાસના માર્ગ બતાવવા, ભલે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હોય પણ એને શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ તરીકે જગતને શીખવવા સ્વીકાર્યા હતા. રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતાએ નમઃ. રાધા કૃષ્ણ જેના ઈષ્ટદેવ છે એવા સહજાનંદ સ્વામીને હું નમસ્કાર કરું. જન્મંગળ સ્તોત્રમાં આવે છે. એ તો સર્વોપરી હતા પણ જગતને દેખાડવા કંઈક કરવું પડે. રામે કેમ શિવજીને રામેશ્વર તરીકે, રામના ઈશ્વર તરીકે સ્વીકાર્યા હતા, જગતને બોધપાઠ ભણાવવા. એવી રીતે પણ ભગવાન ગમે તે કરે આપણને એમાં ખબર ન પડે, આપણે એમાં ડાપણ ન કરાય. ભગવાન આપણને શીખવવા માટે એકબીજાને ઈષ્ટદેવ બનાવે જગતના બોધપાઠ માટે. તો આવા સ્થળો બધે લીલાના છે. અયોધ્યા તો 11 વખત તણાઈ ગયેલી છે. સરયુના પૂરમાં 11 વખત તણાઈ ગયેલ, નામ નિશાન રહેલું નથી. પણ એક હનુમાન ગઢી જે વચ્ચે ડુંગરા ઉપર છે, ટેકરા ઉપર, એ હનુમાન ગઢી રહી ગયેલી. અને હનુમાન ગઢીની ચારે બાજુ આ દિશામાં આટલા ફૂટે આ તીરથ, આ દિશામાં આટલા ફૂટે આ તીરથ હતું. વળી પાછું બીજી વાર નિર્માણ થાય. એમ 11 વખત અયોધ્યાનું ફરીવાર નિર્માણ થયું. અને એ અયોધ્યા ઓરિજિનલ કેમ કે સ્વામિનારાયણ ભગવાનને એ કબૂલ કરેલું છે. કોઈને ખબર હોય 11 વખત કે જન્મભૂમિ ક્યાં, કેમ ખબર પડે? પણ સ્વામિનારાયણ ભગવાન રોજ દંડવત કરવા જતા હતા. આપણે માટે મોટો પુરાવો એ કે 100% પ્રસાદીની ભૂમિ. કારણ સ્વામિનારાયણ ભગવાન દંડવત કરવા જાય એટલે એને ખબર છે કે અહીંયા રામનો જન્મ થયો હતો. અને આજે દુનિયા આખી હલતી હતી 3.5 હાથની જગ્યા માટે. એટલે ભૂમિનો પોકાર સામાન્ય ન કહેવાય ને, ઓરિજિનલ પ્રસાદીની ભૂમિ કહેવાય. આવા ઘણા તીર્થોની અંદર આવા સ્થાનો છે મહાપ્રસાદીના. તમે જ્યાં જ્યાં જાઓ ને તમે આ બધું જોવા મળે. પણ ત્યાં તીર્થમાં મહિમા સમજવો જોઈએ. અને ત્યાં જઈને કોઈ ઘરના સંતોને પૂછીએ તો ખબર પડે. હમણાં મેં ચિત્રકૂટ ગયા હતા, કામત પર્વતની પરિક્રમા કરતા હતા. ત્યારે એ કુટિયા પ્રદક્ષિણામાં બાજુમાં એક કુટિયા હતી. આનો 100 વર્ષ ઉપરના એક ડોહા છે. એ રામાયણ જે વાંચતા હતા ગદગદ કંઠે, આંખમાં આંગળા પડે ની રામાયણ હિન્દીમાં વાંચતા હતા. હું બાજુમાં ઉભો રહીને એને ખબર જ નહોતી હોય. મેં કે સાધુ તો આને કહેવાય. આપણી ચિત્રકૂટની યાત્રા સફળ થઈ આવા સાધુ. અને પછી અમે આગળ ગયા તો ત્યાં લખેલું હતું જનક રાજાનો જ્યાં રામને મેળાપ થયેલો એ જગ્યા. મેં બહુ ધ્યાન ન આપ્યું, આગળ નીકળી ગયો. કાં બધા બોર્ડ મૂકી દીધા એવું લાગ્યું મને. એટલે હું આગળ નીકળી ગયો. મેં મહિમા ન સમજ્યું. આગળ ગયો ત્યારે ભરત અને રામનું મિલન થયું. એ જગ્યાએ જઈને હું બેઠો ત્યાં એ મહાત્મા આવી અને મેળા ફળી આમ દંડવત કરવા. એ જ મહાત્મા જે રામાયણ વાંચતા હતા, આહુડા પડતા હતા અહીંમાંથી. પછી એને મેં બોલાવી કીધું, મેં મારા આ પ્રસાદીની જગ્યા હાસી તક, આ જગ્યા હાસી, અહીંયા ભરત અને રામનું મિલન થયું. પાછળ છે જનક રાજાનું અને રામનું મિલન થયું એ જગ્યા છે. અને બોર્ડ વાંચેલું દર્શન ન કર્યા. મેં બોર્ડ મૂકી દીધું પણ એ હાચી જગ્યા હતી. એ આ ડોહા ઘરડા સાધુને પૂછ્યું ત્યારે હવે બીજી વાર જાય ત્યાં દર્શન કર્યા કે નહીં આવવાનું. એટલે આવું આપણે જાણી લઈએ ને તો આમાં બહુ જાણવા જેવું છે. અને માનો કે 12 વર્ષ ચિત્રકૂટમાં રામ રહ્યા એટલે ક્યાં નહીં ફર્યા હોય તેમ કહો. તમે સુરતમાં 7 વર્ષ રહ્યા ત્યાં બધી ફેરી વળો છો ને, ક્યાં તમારા પગલા નહીં પડ્યા હોય. એમ આ બધું મહાપ્રસાદીનું છે. આપણે ભગવાનનો મહિમા સમજીએ તો આપણે માટે આ ખરેખરી હાસી મૂડી, ઘરમાં મૂડી છે મૂકી જવાનું છે. એ આપણને ભૂત બનાવે છે. આ મૂડી જે પ્રસાદીના સ્થળોની છે એ આપણો બહુ સુધાર છે. માટે ભાવથી દર્શન કરવા, ત્યાં જવું, મહિમા સમજવો, પુસ્તકો વાંચવા, કોઈ સંતોના મોઢેથી સાંભળવું. ગઢડામાં મગરીઓ ડુંગર કોને જોયું એટલે ઊંચી આંગળી કરો. તમને કોણ લઈ ગયું? એમ લઈ ગયા હતા કે રિક્ષામાં ગયો તો? રિક્ષામાં ગયા હતા. 5-6 જણા જોયા. એ નાળિયેર ડુંગર. આ તો ખોપાળાના રસ્તે આપણે બોડકીને રસ્તે જઈએ ને એટલે ગામની બહાર નીકળો તરત ઢાબા ઉપર ડુંગરો દેખાય છે. હાવ ગઢડાના પાદરમાં પણ ગઢડાથી દેખાતો નથી. હાવ ગઢડાના પાદરમાં છે, 1/2 કિલોમીટર નથી. કદાચ વધીને ગણો તો 1 કિલોમીટર હોય. હવે એ ડુંગરા ઉપર છે સડે તમે જ્યાં પડિયારમાંનું મંદિર છે ત્યાં મહારાજે સભાઓ કરેલી છે. અને એટલું રળિયામણું દ્રશ્ય છે. અહીં તો ઢબરા ઉત્સવ કરવા સુરતથી અહીં આવવું જોઈએ એવું મને લાગ્યું. અને ત્યાં એવી મજા. અને આખું ગઢડા દેખાય તમને. નવું મંદિર, જૂનું મંદિર. યક્ષનું તળાવ જ્યાં છે. હા, યક્ષનું જે યક્ષની મહાભારતમાં નથી કથા,
એ યક્ષનું તળાવ ત્યાં હતું, ચારે બાજુ તળાવ ને વચ્ચે આ ડુંગર હતો, ત્યાં મગરને સમાધિ કરાવેલી મહારાજ. આ મહાપ્રસાદીની જગ્યાઓ છે. આ એક જગ્યા જોઈ લ્યો અને છેલ્લી વખત હોતા હોતા જોઈ તળાવ યાદ આવ્યો ને મગરે ડુંગર, એટલે 100% તમે ધામમાં જાઓ, 1% ફરક નહીં આવે. માતાજીનું મંદિર બહુ સરસ છે અને દરબાર ત્યાં આપણા પ્રસાદીના વૈષ્ણવ દરબાર જ સેવા કરે થયેલું છે. એટલે આ બધું તમે જ્યાં જાઓ ને ત્યાં બધું દર્શન કરવાનું, ભૂલી નહીં જવાનું. હું 1-2 વાર ભક્તિ સ્વામી લઈ ગયો, ત્યાંથી એવી લગ્ની લાગી છે ને એને. હવે એ પણ જ્યાં આવે ત્યાં પ્રસાદીના ખૂણે ખાતરે ગયા વગર ન રહે. હમણાં હું અહીંયા આવ્યો, 1 મહિનાનું મૌન રાખીને તરત બીજેથી ભક્તિ સ્વામી ત્યાંથી નીકળી ગયા, અયોધ્યા સપૈયા ગયા. આર્ય અક્ષર સ્વામી છે ને એને લઈ ગયા હતા ને એને એવું બધે દર્શન કરાવ્યું કે અક્ષર સ્વામી વર્ણન કરતા થઈ ગયા કે ભક્તિ સ્વામી મને લઈ ગયા હતા, આમ દર્શન કર્યા, તેમ દર્શન કર્યા. કેટલું સરસ વર્ણન કરે છે. એ વર્ણન સાંભળીએ તોય કલ્યાણ થઈ જાય આપણું. પ્રસાદીની વાત મળે ક્યાં તમને? અને દૂરના તીર્થો હોય ને એનો કળિયુગમાં વધારે મહિમા હશે એવી કહેવત છે. અમે વડતાલ રોજ રહીએ એટલે વડતાલનો મહિમા આવે, પણ ગરડા જઈએ તો ગરડાનો થોડો વધારે મહિમા, કારણ કે થોડું દૂર થયું ને એટલે. અને સપૈયાનો ને અયોધ્યાનો મહિમા એથી વધારે હોય. મને 1 વર્ષે નહોતા આજે હક નથી આવતું, બોલો રોજ યાદ કરું, રોજ એકાદ રાઉન્ડ આવી જાય. એટલું યાદ આવે, એટલું યાદ આવે અયોધ્યા સપૈયાની તો વાત જ શું કરી. એટલે આ બધા પ્રસાદીના સ્થળો છે ને આપણી સાચી મિલકત છે. એનો મહિમા એવો હોવો જોઈએ કે યાદ આવે તો આંખો ભીની થઈ જવી જોઈએ. આપણા મહારાજે આપણે માટે લીલા કરી. એને ક્યાં કુંવારો રહેતો હતો, એને ક્યાં કઈ જરૂર હતી છોકરો પરણાવો? આપણે માટે આ બધું કર્યું છે. પ્રસાદીની ભૂમિ આપણા માટે કરી છે, એને કાંઈ જરૂર નહોતી. પણ એ પ્રસાદીને કરવા જ ત્યાં લીલા કરી છે, ત્યાં જવાની કાંઈ જરૂર જ નહોતી. ગોપીનાથ બદ્રી વીઆઈમાં તો કોણ, ત્યાં લક્ષ્મણી જવાની ક્યાંય જરૂર હતી. પણ આ બધા કળયુગના જીવોનું કલ્યાણ કરવા માટે જ મહારાજે આ બધી લીલાઓ કરી છે. અને આ લીલાઓ તમને જો યાદ રહી જાય ને, અંતકાળે છે ને બીજું યાદ આવશે. તમને સાચું કહું, અંતકાળ સુધારો હોય તો વિચારજો. હજી તમને ભગવાન નહીં યાદ આવે, બીજું યાદ આવે છે. પણ જો આવા તીર્થોમાં ફર્યા હશો, અને લક્ષ્મીવાડી ગયા તો બહુ મજા આવી, અમે સપૈયા ગયા તો બહુ મજા આવી, અને જો કંઈક ગમે તે એકાદું સ્થળ જો યાદ આવી ગયું તો તમારે ધામમાં જવાનો તમારે કોઈના પાપની તાકાત નથી તમને રોકી રાખે. એટલે જ યાત્રાનો મહિમા છે. મહારાજે પોતે શિક્ષાપત્રીમાં દ્વારકા આદિકની અંદર સપૈયા, અયોધ્યા, ગઢડા, વડતાલ, ભૂલ, જુનાગઢ, ધોરાજી બધું આવી જાય. સમજી ગયા આદિની. એટલે બધી યાત્રા કરવાની મહારાજે આજ્ઞા કરી. નકરા રૂપિયા કમાઈ ભેગા કરી મરી જવું ત્યાં એમાં પર વાંચવા આવવાનું પાછું. પણ કાંઈ કરી લેજો, મળતા પહેલા કાંઈ કરી લેવાનું. આ જિંદગીનો કાંઈ ભરોસો નથી. વાત કરતા કરતા વયું જવાનું છે. અમે હોઈએ, તમે હો, આમાં કોઈની પાંચસો ડાલતી નથી. ભક્તિ માતા ગયા ઈચ્છારામજી માથા પછાડીને રડતા હતા. બાજુમાં સર્વોપરી ભગવાન હતો તો એ ભક્તિ માતાનો એક શ્વાસ વધારે નથી લેવા દીધો. આ એનો કાયદો છે. તો આપણે કયા ઝાડના મૂળ તરકો લ્યો. એટલે આપણું પગથિયા ઉતરતા એટક આવવાનું હશે તો પગથિયા નીચે નહીં ઉતરે. આ તમને કહું. અને કેટલાય ભલભલા વૈયા ગયા છે, એના દાખલાઓ આપણે જોયા છે, હજી કેટલાય જોઈશું. અને આપણે વહી જઈશું તો બીજા જોશે. પણ આમાં કાંઈ ફરક નહીં પડે. બાબુભાઈ પૂજાભાઈ દ્વારકાની ધજા ચડાવીને આવતા હતા. ટ્રેનમાં હારી સીટ મળીને હોઈ ગયા. આવતા હતા સુરેન્દ્રનગર આવ્યું હતા, હુતા જોઈ ગયા. જય સ્વામિનારાયણ જાગ્યા જ નથી. બોલો. એટલે આ જિંદગીનો કઈ ભરોસો નથી તમને. માટે ભગવાનના દર્શન, મંદિરોના દર્શન, સંતોના દર્શન, હરિભક્તોના દર્શન, આવા તીર્થોની યાત્રા આ કઈ સામાન્ય ન કહેવાય. અમે બાબુભાઈ યાત્રા કરી હતી. કેવી યાદ આવે? સાચું કહો તમે. આપણે ગુરુને મૂકવા કાશી ગયા હતા. ત્યાંથી 3 એમ્બેસેડર કરી હતી. અને 4 બાબુ હતા. બાબુ માંડવા, બાબુ સપારી, બાબુ હરિપર અને ચોથો બાબુ કોણ? પૂજા. બાબુ પૂજા. 4 જણા. અમે 4 તો બાબુ આ રહેતા 3 એમ્બેસેડરમાં. અને ગુરુની પાસે બીતા રજા માંગી. કારણ કે ગુરુ પાસે વાત કરી હોય તો પહેલાં તો ધ્રુજારી છૂટે. તો મેં તો કીધું બાબુભાઈ તમે ગુરુ કોને જો 1 દી 2 દી આપણે છીએ રજા આપે તો 1 દી અયોધ્યા સફેદ મારે મોર ત્યાંનો બહુ. એટલે ગુરુને પૂછ્યું. ગુરુ કે પણ વહેલા આવી જજો ટાઈમે, પછી તમારે રેલવેની ટિકિટ છે. કે સારું.
અને પછી 3 એમ્બેસેડરને સવારે નીકળ્યા ને બીજે દી તો આવવાનું હતું અને ગયા પછી અયોધ્યામાં જે દર્શન કર્યા અને પછી સાંજ પડી ગઈ ત્યાં ને ત્યાં કે અમારે સાંજે નીકળી જવાય એમ કરો બીજે દી બપોરે કાશી પહોંચવું હતું પણ પછી સાંજે શરીરે નાતા અંધારું થઈ ગયું અને પછી ત્યાંથી નીકળ્યા. ચોમાસાનો સમય શ્રાવણ મહિના અષાઢ મહિનાની પેલો હતો દિવસ અમાસ પહેલાંના 1-2 દી પહેલાંનો સમય અને અયોધ્યાથી નીકળ્યા. વરસાદે જે ધબધબાટી બોલાવી અને ઓલો ડ્રાઈવર અજાણ્યો કે છે સપૈયા મેં જવા દે સીધી. મને ખબર નહીં કે આમ વળાંક મારવાનો આવી છે જમણી બાજુ ગયો ત્યારે મેં કંઈ જોયેલું નહીં. મેં સીધી જવા દીધી 60 કિલોમીટર વહી ગયા સપૈયા તો અયોધ્યાથી 36 કિલોમીટર અને મુશળધાર વરસાદ પડે ને લૂંટારો એરિયા આવ્યો. પેલો ડ્રાઈવર કે મહારાજ આ તો લૂંટારો એરિયા આવ્યો તમે જાણતા નથી મને ક્યાં અહીંયા લાવ્યો હવે હું ગાડી ઊભી નહીં રાખવાની લૂંટારો હોય. અને એટલો મુશળધાર વરસાદ પડે 3 ગાડીઓ અડોડાઈ ગયા તોય આગળ કાંઈ દેખાય નહીં. અને એવામાં ઘોર જંગલમાં ગયા હો કઈ બાજુ સપૈયા અંધારું વરસાદ પડે કંઈ ખબર ન પડે અને એમાં ફસક થઈને પંચર પડ્યું. હવે ઘોર જંગલ જાવું કે હા અજાણ્યું જંગલ લૂંટારો એરિયા ડ્રાઈવર ધ્રુજે અને ત્યાં ફસક દઈને પંચર પડ્યું ને તો ત્યાં લારીનું ખોખું અને દાઢીવાળા દાદા ટમટીમાં દીવો બોલે કેરોસીનનો અંદર લારીમાં અને એ બેઠા હતા અને વરસાદ ધબધબાટી બોલે વાવાઝોડું એવું. હવે એ લારીમાં દીવો બોલે જો બેઠા હતા. શું કરો છો? તાકે પંચર કરું છું. હવે જંગલમાં ક્યાંય થયું અત્યારે અમને ખબર પડે આ 25 વર્ષ પછી કે ભગવાન આવ્યા છે નહીંતર જંગલમાં એટલું લારી લઈને હોય ક્યાંથી એકદમ પહેલાં નક્કી કરો લ્યો. મને એ વખતે વિચારમાં અત્યારે 25 વર્ષે ખબર પડે કે ભગવાને તેથી આપણું રાખીને મરી જતું નહીં. પછી એને પંચર કરી દીધું. છત્રી હાંડી રાખી. વરસાદ મુશળધાર પડે કાંઈ ન દેખાય સારી બાજુ. હોળી પાછા આગળ થોડે ગયા તો ફરી વાર બીજી ગાડીને ફસક દઈને પંચર પડ્યું. હોળી ગાડી ઊભી રહી. ઘોર જંગલ અને ત્યાં તો બાજુમાં બરોબર અડોડ પાછી લારી અને ટમટીમાં દીવો પડે અને દાદા બેઠેલા એ કીધું પહોંચ્યું હું કરો તો પંચર કરું છું. વળી ત્યાં બીજું પંચર કર્યું અને પછી ગયા 11:15 થયા ને ત્યારે ખબર ન પડે 11:30 ત્યાં તો ગોંડાવીને ઉભર્યું લ્યો. યુપીનો જિલ્લો ગોંડા. પોલીસો ક્યાંય સીધી પૂછ્યું તો પોલીસ તો ખીજવાનું બરાબર ઘોર ઊંઘમાં હતો. વરસાદ પડે ને ટાઢોળું બરાબર ઊંઘમાં ખીજવાનું. મેં કીધું સપૈયા હતા કયું સપૈયા મને નહીં ખબર કે મેં કીધું જવું ગયા તાકો કે બૂમ પાડી કે આમ જવાનો પુલ તૂટ્યો છે કે ગાડી નહીં જાય જે ધોધમાર વરસાદ પડે. પેલો ડ્રાઈવર કે હવે પણ તું લઈ તો જા. ગયા ને ત્યાં પુલ તૂટ્યો નહોતો પાણી બહુ હતું. જેમ તેમ કરી અમે ગાડી કઢવી અને આગળ ગયા રાઈટ જ્યાં જઈએ ને ત્યાં ગામડું આવે ને પાદરમાં કોઈ ભૂતો દીવો મળતો ને જગાડી ખીજે સપૈયા દિહાડો ખીજવાય. 2-3 જગ્યાએ પૂછ્યું 2-3 જગ્યાએ ખીજવાના. પછી મેં કીધું હવે તો ભગવાનને ભરોસે છે. આમ જઈએ ને ત્યાં દીવાને દીવો બળતો ગલો પડતો હતો અને વડતાલની જેવા ચિત્રો ચિત્રેલા દિવાલ ઉપર. મેં કીધું આ સફાઈ આવી ગયો હવે કોઈ પૂછતો નહીં. જય સ્વામી નારાયણ. આમ ગયા નારાયણ ચોરથી કારણ કે હવે વળાંકમાં જ દરવાજો છે. ત્યાં ઓલો દરવાજો બંધ કરતો હતો. બૂમ પાડીને વળી અંદર ગયા તો ઓલા મહંતને ઉતા લાઈટ બંધ કરતા હતા. ઘનશ્યામ અમારો આપણે ગુરુનો ભત્રીજો દોડતો ગયો નારાયણ સ્વામી હતા તો વળી લાઈટ પછી એને ચાલુ રાખી. પછી જોઈ ગયા બરોબર 12 વાગી ગયા. 12માં 5 કમ હતી. પછી એને પૂરીનો ડબ્બો લાવ્યા અને દૂધનું બોગણું લાવીને બધાને પરાણે નાસ્તો કર્યો. જેથી શુક્રવાર હતો. બીજે દી અમારે વહેલું જ ભાગવું પડે. હું તો દર્શન કરી તરત નહીં ગુરુ ખીજવાય ટાઈમે જો કાશી ન પહોંચે. મેં કીધું મંગળા કરીને તરત જ આપણે બધે દર્શન કરી આવીએ અને શણગાર થાય કે તરત ભાગવાનું છે. આ તો એને મહાન સ્વામી બિચારાએ ભાજી ને દહીં ને બધું પૂરી બનાવીને ટીકી બધું બનાવીને તૈયાર રાખીને અમને બધા 18-20 જણા જમાડ્યા. અને મારે શનિવાર તો હું જન્મભૂમિએ જઈને ઘડીક રડી લીધું. દર્શન કર્યા ઘનશ્યામ મહારાજના. તેથી ક્યારેક જવાય ને તો વધારે મહિમા ઉભરાતો. ત્યાં એને નાસ્તો કરી લીધો. પછી જે ગાડીઓ દણાઈને ટાઈમ ટુ ટાઈમ કાશી પહોંચી ગયા. નહીતર મોટું થયો તો ગુરુ ધૂળ કાઢી નાખે સમજ્યા. આ બધું ભગવાને કરે. હવે આ યાત્રા કેમ યાદ ન રહેતો લ્યો 17 વખત ગયો પણ આ પ્રસંગ પાછો યાદ રહી જાય. બીજા બધા ઘણા ભૂલાઈ ગયા. અને મખોડા ઘાટે ગયો ત્યારે બાપભાઈ કહેતા હતા ને કે એ ગુરુને કે સમરા કાઢી ગયો મહિમા. આવા કાદો જેવા પાણીમાં નવાય કે ગુરુને સમરા કાઢી ગયો મહિમા. કોઈ નાયા નહીં ને હું એકલો નાય. રાતના 10 વાગે આપણે ત્યાં નીકળ્યા હતા લગભગ. અને એ બિચારા બહુ મહાત્મા હારા છે. આ બધું
આ સપૈયા અયોધ્યાની તો તમને શું વાત કરું, આ બધા ગીત તો કાંઈ સામાન્ય નથી. જિંદગીમાં ભગવાન જો તક આપે તો એકવાર તો આવી યાત્રા કરવી જોઈએ. અને ગઢડા તો તમારે પાસે છે. મને ઘણી વાર વિચાર આવે પણ પાછું ભૂલાતા વાત ન લાગે, 5 મિનિટમાં ભૂલાઈ જાય. મને એમ થાય કે અહીંથી છે ને 3-4 બસો લઈને ગઢડા જવું જોઈએ અને એક સ્થળ બધાય હરિભક્તોને દર્શન કરાવી મહિમાથી બતાવવા જોઈએ. કારણ કે ગઢડા છે ને એ આપણો પ્રાણ કહેવાય. વડતાલ ગઢડા એ તો સ્વામિનારાયણ ભગવાનની 2 આંખો કહેવાય. એટલે તમે ક્યાં જોયું હોય ને અમે બતાવીએ, મહિમા કહીને સમજાવીએ, બતાવીને જોવો ને તો ત્યારે તમને ખબર પડે કેટલા સ્થળો પ્રસાદીના છે કે જ્યાં ગઢડાથી અડધો કલાકનો રસ્તો થાય. કરિયાણા છે, ડુંગર ઉપર ઝાલરીઓ ડુંગર છે, આજે આમ કાંકરો મારો ઝાલર જેવો અવાજ આવે. મહારાજે ત્યાં મોરલી વગાડી, બ્રહ્માંડ સ્વામીએ મોરલી આપી અને એના કીર્તન હું બનાવ્યા. બ્રહ્માંડ સ્વામી કાલિંદીને તીર મોરલી વગાડી, એ અદ્ભુત. એમાં જો રાગ આવતો ગાય ને તો મૂર્તિમાંથી ભગવાનની બહાર આવે. એવા તો બ્રહ્માંડ સ્વામીએ કીર્તન. અને સિંજીવાડામાં બ્રહ્માંડ સ્વામીને મહારાજે વરદાન આપ્યું કે ઘોર કળયુગની અંદર કોઈ તમારા 100 કીર્તન ગાશે ને તો એનું મારું દિવ્ય રૂપે દર્શન દઈ આવું તો બ્રહ્માંડ સ્વામીને વરદાન આપ્યું સિંજીવાડામાં સવારના 4 વાગે. એટલે આ બધી જે વસ્તુ મહત્વની છે ને એ બહુ મહત્વવાળી છે. આનો મહિમા તમારે પૂરો સમજવો. મને તો હું સપૈયા અયોધ્યાથી આવું જ્યાં 2 મહિના થાય ત્યારે એકલો વિચારે થોડું હવે ક્યારે જવાય છે, હવે ક્યારે જવાય છે. અહીં બધું હરકું થાય તો વિચાર આવે કે હજી એમ થાય છે કે ના જવું તો છે. ઉલ્લાશ્રમ સવાર ગયો તો હજી રોજ વિચાર, એ ભગવાન હજી એકવાર ક્યારે જવાય, હજી એકવાર ક્યારે જવાય. અને જે ગયા હોય મહિમાથી જો બધે દર્શન કર્યા હોય તો ખબર પડે. ભરતજીની તપસ્થળી આજે કલેશ્વર મહાદેવ ગંડકી નદીના કાંઠે હું રળિયામનું દ્રશ્ય. ભારતના અજનાબ ખંડના રાજાએ ભક્તિ માટે એ સ્થાન પસંદ કર્યું. એ ભરત કાંઈ સામાન્ય નહોતો, આખા વિશ્વનો રાજા હતો. અને એટલું રળિયામનું દ્રશ્ય અને ત્યાં મહાત્માઓ એવા પવિત્ર. હું દર વખતે જાઉં ત્યારે મને વિચાર આવે કે આના રોટલા કેમ અહીં નીકળ્યા, જંગલમાં કોણ આપતું હશે. પણ હમણાં છેલ્લી વાર ગયો ત્યારે એક ગલ્લા કાઢ્યા હતા અને મારી કેડ બધી આવે ને સાતી સુધી એટલો તો રૂપિયાનો ઢગલો હતો, 50 જણા ગણતા હતા. મેં ક્યાં હતા કે આ ગલ્લા નીકળ્યા કે મહિને 2 મહિને ગલ્લા કાઢીએ. કેટલો રૂપિયો ત્યાં જાય. કુદરતનું ખેંચાણ તો જુઓ, લક્ષ્મીનું. ભગવાન હોય ભક્ત હોય ને ત્યાં લક્ષ્મી ખેંચાઈને જાય છે. સાચા ભાવથી ભક્તિ કરવા માંડો, તમારા ઘરમાં કોઈ દી ગરીબાઈ ન રહે એની 100% હું તમને ગેરંટી આપું. સાચા ભાવથી ભક્તિ કરવા માંડો, પૈસા પાછળ નહીં પડો, ભગવાનની ભક્તિ કરો. લક્ષ્મી રાહ જોઈને બેઠી, જે ભક્તિ કરે એની ઘરમાં મારે જવું છે. માતાજી આ લક્ષ્મીજી મહારાજે પધરાવ્યા, અહીંયા ગુરુએ પધરાવ્યા, એવા ભાવથી પધરાવ્યા છે. મારો હરિભગત કોઈ ગરીબ રહેવો ન જોઈએ. ગુરુની આ બહુ ઊંચી વિચારધારા હતી. અને ગુરુના વચને જેણે સેવા કરીને બધાના પાંદડા ફરી ગયા. બાકી એ વખતે સાયકલો લઈને આવતા. બાબુભાઈ મારા પત્રો બધી આપવા થાય, સાયકલો તૂટી જાય એટલે ટાયર ફેરવતા. પછી હોન્ડાવાળા થયા, 4 વ્હીલર થયા. હવે 4 વ્હીલર છોકરા ફેરવીને નકરી માળા ફેરવતા થઈ ગયા. બરોબર. એટલે આ બધું ભગવાનનો પ્રતાપ બહુ મોટો છે. અને લક્ષ્મીજી તો આપણા સંપ્રદાયને વરેલા છે. જ્યારથી પુરુષોત્તમ નારાયણ આવ્યા ત્યારથી લક્ષ્મીનો આ સંપ્રદાયમાં પ્રવેશ. અને ખરા ભાવથી જો તમે ભક્તિ કરવા માંડો તો હાહુઓ કહેવાય ને, લક્ષ્મીજી ભક્તિ માતા 2 આપણા સંપ્રદાયમાં અત્યારે છે. જ્યારે અન્નકૂટનો ઉત્સવ ગઢડા પૂરો થયો, બધાને વળાવી દીધા, ત્યારે લાડુબા જીવબાજી ગઢડાની બહેનો વાસુદેવ નારાયણના ઓરડે માળાની ભક્તિ કરતી હતી. ત્યાં લીમડા તરફ જોયું તો 13 ગોળો દેખાયો. બધી બાઈઓ એની તરફ જોઈ રહી, આંખો અંજાઈ જાય એવો 13નો ગોળો દેખાય. પછી એમાં એક મહાન રૂપાળી સ્ત્રી દેખાણી. ત્યારે લક્ષ્મીજી અને આપણે લાડુબા અને જીવુબા, રાધા લક્ષ્મીનો અવતાર કહેવાય, એને હાથ જોડી કહ્યું, હે સત્ય તમે કોણ છો? અમારા ભગવાન સિવાય ક્યાંય ચિત્ત ખેંચાણા નથી. આજે તમારામાં અમારા ચિત્ત ખેંચાય છે, માટે સાચું બોલો, તમે છો કોણ? ત્યારે હસીને એ કહે છે, હું તો ભક્તિ છું.
તમે મારા ઘનશ્યામની બહુ સેવા કરીને એટલે હું રાજી થઈશું. અન્નકૂટમાં તમે ઘનશ્યામ ભગવાનને બહુ રાજી કર્યા એટલે હું તમને દર્શન દેવા આવી છું અને તમારી ઉપર બહુ રાજી થઈશું. તમે આ ઉત્સવમાં ભગવાનને રાજી કર્યા એટલે હું રાજી થઈશું અને તમારે મારી પાસે ઈચ્છિત જે મનમાં ઈચ્છા હોય વર માગો, હું તમને વર દેવા માટે આવી છું. ત્યારે બધી બહેનો બધાએ વર એવો માગ્યો કે કાયમને માટે અમારા હૃદયમાં વાસ કરીને રહો અને અમે સદાય આમને આમ ભગવાનને રાજી કરતા રહીએ એવો અમને વર આપો. અને ભક્તિ માતા વાજિંત્રોનો વાજા વાગે એવો અવાજ થતો હતો અને ભક્તિ માતા વર આપીને અદ્રશ્ય થઈ આપે છે. એટલે ભક્તિ માતા અને લક્ષ્મીજી હાવો બે છે ને એ આપણા સત્સંગમાં અખંડ છે. એટલે તમને કહું છું તમારે ખૂબ ભક્તિ કરો. બધા ભક્તોને મારી વિનંતી કે આપણે આવી જ મહિમાની વાતો કરવાની. જે 2 તારીખની 16 તારીખની યુવા સભા એમાં નકરા યુવકો આવે, પણ હવે આજથી તમારે બધા વડીલોને, બહેનો, ભાઈઓ, મહિલા મંડળ ખાસ આવે. બધાને રાત્રે 9 થી 11ની સભામાં ખાસ આવું. આવી જ મહિમાની આપણે વાતો કરવાની છે. માટે યુવાનો પણ ખાસ આવે, યુવા સભા અને વડીલોની પણ સભા આજે થશે. માટે બધાએ આજે 9 વાગે આવી જવું એવી મારી ખાસ વિનંતી છે. હવે મહિનામાં 2 વખત તો તમે આવી શકો. રોજ રાત્રે બોલાવી તો કદાચ ઉંમરવાળા ન આવો. અને આપણે એવી સરળ ભગવાનની વાતો કરીશું, તમને ભગવાનમાં હેત વધે એવી વાતો કરવી છે. મારી પણ ઝંખના છે તમને થોડો મહિમા સમજાય તો આમાં જીવવાની મજા આવે. બાકી 5 માળા પીડ્યું ઘેરે વધી એમાં કાંઈ નહીં. પણ મહિમા જો સમજાય, ભગવાન આગળ ગદગદ થઈ જવાય, આમ હૈયું ભરાઈ જાય, બોલતા બોલતા આંગળો આવી જાય, બોલતા બંધ થઈ જાય. આપણને એવો મહિમા સમજાય પછી જે 5 માળા કરો ને એ ભગવાનની મૂર્તિને હલાવી નાખે. માટે એવી ભક્તિ થાય ને તો જ કામનું છે. માટે એવો ભાવ કેળવવા. આજે રાત્રે 2 તારીખની સભા છે. માટે બધાય નાના મોટા ભાઈઓ બધાને આ સભાની અંદર આવ્યો અને ભગવાનના મહિમા સિવાય બીજો કોઈ શબ્દ આપણે કહેવાનો નથી. તમારા બધાની ઉપર ભગવાન રાજી થાય, વિશેષ રાજી થાય, એ સિવાય આમાં બીજો કોઈ હેતુ નથી. માટે વડીલો, યુવાનો, બધાએ ભાઈઓ, મહિલા મંડળ, યુવતી મંડળ બધાએ આજે સાંજે સભામાં આવે એવી મારી બધા 2 વિભાગને મારી ખાસ વિનંતી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.